રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મચારીઓનું અપહરણ કરી 50 લાખની લૂંટ ચલાવનાર કુખ્યાત આરોપી શબ્બીર ઉર્ફે જાબર અને તૌફિક ઉર્ફે પહેલવાનને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ હથિયાર બતાવી દુબઈ ફોન કરાવી 50 લાખનો હવાલો પડાવ્યો હતો, જેની પાછળ 5 લાખના કમિશનની લાલચ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। પકડાયેલ આરોપી શબ્બીર સામે અગાઉ હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક એસપી આંગડિયા પેઢીના જે માલિક છે એમને દુબઈના કમિશન એજન્ટનો ફોન આવ્યો હતો। એમના એક માણસને ત્યાં દુબઈમાં 50 લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે અને એક ઇન્ટરનેશનલ નંબર એમને આપ્યો હતો અને આ નંબર ઉપર એમને સંપર્ક કરી 50 લાખ રૂપિયા અહીં રાજકોટથી મેળવવાના હતા અને પછી દુબઈ ટ્રાન્સફર કરવાના હતા। તો આ કામે જે ફરિયાદી વિરલ વ્યાસ અને એમના એક સાથી કર્મચારી બજરંગવાડી વિસ્તારમાં ગયા હતા કલેક્ટ કરવા માટે। ત્યાં એમની સાથે એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે એમને BMW કારમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં રૂમાલમાં વીંટી એક હથિયાર એમને બતાવવામાં આવ્યું હતું અને એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમને પાસે સ્પીકર પર રાખી ખોટી કબૂલાત કરાવી હતી કે અમને 50 લાખ રૂપિયા મળી ગયેલ છે। એ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શબ્બીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા તેમજ તૌફિક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખ આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।